સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. સાતમું ચેપ્ટર આપણું ચાલુ છે અને આજે આપણો સેકન્ડ લેક્ચર છે. પ્રીવિયસ લેક્ચરમાં વન ડાયમેન્શનમાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, એક્સમાં તો એનો M1 X1 વત્તા M2 X2 છેદમાં M1 પ્લસ M2 એ બધી મેથડ જોઈ ગયા છે. 2 ડાયમેન્શનમાં કેવી રીતે કરી શકાય અને 3 ડાયમેન્શનમાં કેવી રીતે કરી શકાય. પરંતુ એમાં ખાલી આપણે કોણની વાત કરતા હતા કે ભાઈ 3 ડાયમેન્શનમાં તમે ડિસ્કશન કરો તો તમે ખાલી કેવી રીતે લેતા હતા, ભાઈ 3 કોણ છે, કોઈ એક અહીંયા છે, કોઈ એક અહીંયા છે અને કોઈ એક અહીંયા છે. આનો તમે સ્થાન સદિશ માનો કે પેલો કોણ છે તો આના આમ લખતા હતા x1 y1 z1, એટલે આના તમે સ્થાન સદિશને કહેતા હતા r1 વેક્ટર. તો એની કિંમત તમે લખવાતા x1 y1 z1, એવી રીતે r2, એવી રીતે r3, અને તમે ફાઇનલ ફોર્મ્યુલા m1 r1 m2 r2 એવી રીતે લખતા હતા, ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3 ને બધાના દળનો સરવાળો એટલે કેપિટલ M કરતા હતા. એ એમને તમે અહીંયા લઈ આવો તો કંઈક આવી વસ્તુ બની હતી તમારી પાસે. પછી આનો તમે કરતા હતા વિકલન, આનો કરીએ વિકલન એટલે સ્થાન સદિશનું વિકલન તમને વેગનો સદિશ આપશે. આ દરેક કણનો વેગ થઈ ગયો અને p બરાબર mv પરથી આ સમીકરણ થઈ ગયું p વેક્ટર બરાબર p1 પ્લસ p2. હજુ તમે એક વખત આનું વિકલન કરો, આ ફોર્મ્યુલા થતું હતું બોર્ડનું, યાદ કરો. આ બધી વસ્તુની આપણે ડિસ્કશન કરી ચૂક્યા હતા. આના આધારે 2-3 MCQ પણ તમને હોમવર્કમાં આપ્યા હતા જે સારા કહી શકાતા એવા હતા. ઓકે, તો આ તો આપણે ખાલી કણના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરી હતી. હવે માનો કે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન તમને કીધું હોય તો ઘન પદાર્થ તો લખો કે દ્રઢ પદાર્થ લખો. આમ તો ઘન અને દ્રઢમાં બંનેમાં ફરક છે, પરંતુ આપણે દ્રઢ પદાર્થ તો વાસ્તવમાં પોસિબલ નથી, એટલે જનરલી ઘન પદાર્થને દ્રઢની જેમ કામ કરવાના છીએ. અહીંયા ઘન ના લખવું હોય તો તમે દ્રઢ પદાર્થ લખી શકો છો, કોઈ ચિંતા નથી. હવે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે, પહેલાં તો એનો દ્રઢ પદાર્થ કોને કહેવાય તો કે એવા પદાર્થો કે જેના કોઈ પણ સંજોગોમાં બે કણો વચ્ચેનું સાપેક્ષ અંતર છે એ ક્યારેય બદલાતું હોવું જોઈએ નહીં. તો પહેલી વસ્તુ તો તમને એવી ખબર હોવી જોઈએ કે તમે એક આગળના લેક્ચરમાં એ પણ જોઈ ગયા હતા કે જે બાજુ દળ વધારે હોય એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર નમેલું છે, મતલબ એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર આવે. આપણે બોલવાની સ્ટાઇલ શું હતી, જે બાજુ દળ વધારે એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર નમેલું હશે, મતલબ દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુ હશે. તો માનો કે દ્રઢ પદાર્થ કોઈ ચોક્કસ આકારો હોય, ચોક્કસ આકાર છે, માનો કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણે રિંગ લઈએ, રિંગ, તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે તો કે રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટરમાં જ આવે. ક્યાં આવે? રિંગના કેન્દ્ર પર. અહીં લખી નાખજો CMનું સ્થાન, સેન્ટર ઓફ માસનું સ્થાન. રિંગના કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં આવે? રિંગના સેન્ટર પર. પરંતુ તમે કોઈ દિવસ વિચાર્યું મટીરિયલ ક્યાં છે? રિંગનું મટીરિયલ તો બારોબારના ભાગમાં છે. તમે જુઓ, રિંગનું મટીરિયલ તો બારોબારના ભાગમાં છે. તો દ્રવ્યમાન કેન્દ્ર મટીરિયલ ઉપર આવે કે મટીરિયલની બહાર આવે છે? મટીરિયલ તો આટલું જ છે, તો દ્રવ્યમાન કેન્દ્ર રિંગની બહાર આવે છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે તો નાની એવી રિંગ છે ભાઈ, મારી આંગળીના સાઇઝની, કદાચ તમને નીકળી જાય તો બતાવું. આવી તમે કોઈ રિંગની ડિસ્કશન કરો તો આનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર ઉપર હોય, તો રિંગનું મટીરિયલ તો બારોબારના ભાગમાં છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગના સેન્ટર પર, પરંતુ રિંગના દ્રવ્યની બહાર. હા કે ના? તો રિંગના કેન્દ્ર પર પરંતુ રિંગના દ્રવ્યની બહાર. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, રિંગના દ્રવ્યની બહાર. ફોર એક્ઝામ્પલ તકતી છે, તકતી બોલે તો એક ટાઈપનું પેલી તપેલી પર ઢાંકવા માટે આપણે છીબું યુઝ નથી કરતા, એક પ્રકારની એને તકતી કહીએ આપણે, ડીશ, વન ટાઈપ ઓફ ડીશ, જે વચ્ચેથી તો ભરેલી હોય કે નહીં, વચ્ચે તો તકતી ભરેલી હોય. હા કે ના? તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તકતીના સેન્ટર પર, પરંતુ મટીરિયલની તો અંદર જ કે નહીં, દ્રવ્યની તો અંદર જ કે નહીં. એટલે તકતીમાં લખીશ નહીં, હું ખાલી એમ લખી નાખું તકતીના કેન્દ્ર પર. હા કે ના? માનો કે ગોળો છે કોઈ, નક્કર વિચારો કે પોલો વિચારો. નક્કર ગોળો કોને કહેવાય? પેલો ગોળા ફેંકનો ગોળો હોય કે જે વચ્ચેથી ભરેલો હોય એને કહે નક્કર ગોળો, અને ફૂટબોલનો જે બોલ છે એને કહેવાય વચ્ચેથી ખાલી છે તો એ છે પોલો ગોળો. તો આકાર તો એનો પણ ગોળ જ થશે, એટલે બધી વસ્તુ લાગે તો બધી ગોળ જ, પણ નામ બદલતું જશે.
તો એનું પણ ગોળાના કેન્દ્ર પર જ આવશે. ક્યાં આવશે? ગોળાના કેન્દ્ર પર. પછી એવી રીતે નળાકાર બે પ્રકારના હોઈ શકે, પોલો નળાકાર અને નક્કર નળાકાર. નળાકાર મતલબ વન ટાઈપ, આપણો પીવીસીનો પાઇપ છે એ વચ્ચેથી પોલો છે તો એ થઈ ગયો પોલો નળાકાર. અને નક્કર નળાકાર કોને કહેવાય? સળિયો, લોખંડનો સળિયો હોય, કોઈને મારીએ ગોળ સળિયો, તો એ નળાકાર ભરેલો કહેવાય વચ્ચેથી. સમજાય છે? તો કોઈ પણ નળાકાર હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં આવે? એક્ઝેક્ટ એના સેન્ટરમાં. આ ટપકું કરી દઉં છું ને એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે. પેજામાં ગયું. પછી કોઈ માનો કે સળિયો છે, લોખંડનો સળિયો, તો એને આમ તો કહેવાય તો નળાકાર જ થયો ને એક પ્રકારનો. આ તો આમ જોઈએ તો એક પ્રકારનો નળાકાર જ થયો. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એના સેન્ટરમાં આવે. ક્લિયર છે? આ છે સળિયો. પરંતુ આ બધી વસ્તુ તમે જુઓ, આ બધા પદાર્થોમાં આપણે હજી તમે એકાદું વિચારીએ કે માનો કે શંકુ છે અથવા તો ત્રિકોણ છે. ત્રિકોણ આગળ તકતી હોય તો એનું મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ક્યાં હોવું જોઈએ? એનું મધ્ય કેન્દ્ર છે આ મધ્ય કેન્દ્ર એ જ તમારું દ્રવ્યમાન કેન્દ્ર છે. મધ્ય કેન્દ્ર છે એ જ તમારું સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર છે. પછી શંકુ હોય તો પણ એ જ જગ્યા, કારણ કે શંકુ નીચેથી ગોળ હશે. હા કે ને? 2/3 ભાગમાં વિભાજન કરે, એ બધી વસ્તુ તમને ખબર છે. તો આ બધી વસ્તુ આપણે ધીમે ધીમે આગળ શીખવાના છે. પરંતુ આ બધામાં એક વસ્તુ કોમન છે. આમાં દ્રવ્યનું જે વિતરણ છે એ સમાન રીતે થયેલું છે. બધા આકારો કેવા છે? એકદમ ચોક્કસ છે. એમાં તમે આપણે ફૂટબોલ ન બોલો એમાં એવું જોયું કે એક જગ્યાએ વધારે મટીરિયલ હોય, એક જગ્યાએ ઓછું મટીરિયલ હોય. ગોળા ફેંકનો ગોળો હોય એવું જોયું કે એક જગ્યાએ ઢીમચું થઈને વધારે મટીરિયલને મૂકી દીધું હોય. એવું કોઈ દિવસ પોસિબલ છે? નહીં. તો આમાં જે વિતરણ છે, દ્રવ્યનું જે વિતરણ છે, એ બધું જ દ્રવ્યનું વિતરણ કેવી રીતે છે? સમાન રીતે છે. આ બધા જ કેસમાં દ્રવ્યનું વિતરણ છે એ સમાન રીતે થયેલું છે. તો જ્યારે દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું હોય, જ્યારે દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું એકદમ ઇઝી છે. અને આ બધાના દ્રવ્યમાન કેન્દ્ર હું તને ડાયરેક્ટ યાદ કરાવી દઈશ. આ બધાના દ્રવ્યમાન કેન્દ્ર હું તને ડાયરેક્ટ આ જ વસ્તુ છે. માનો કે ચોરસ પ્લેટ હોય તો ચોરસના કેન્દ્ર પર, લંબચોરસ પ્લેટ હોય તો કે ભાઈ લંબચોરસના કેન્દ્ર પર, કારણ કે મટીરિયલ તો સમાન જ હશે કે નહીં? સમાન રીતે દ્રવ્યનું વિતરણ થયેલું હશે કે નહીં? બીજામાં જાય છે. તો આ બધી વસ્તુ સમઘન હોય તો માનો કે ચોરસ, જેવી રીતે ગોળો હતો એવી રીતે ચોરસ આખો હોય તો ચોરસના કેન્દ્ર પર. અહીંયા દર્દ તો ચોરસના કેન્દ્ર પર, સમઘનના કેન્દ્ર પર, બીજામાં જાય છે. એટલે જો તમારા દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું એકદમ ઇઝી છે. એટલે આ બધી વસ્તુ થોડીક વાર પછી હું તમને કેવું લાગશે, મારી પાસે લિસ્ટ અવેલેબલ છે, એ લિસ્ટનો ફોટો હું મૂકી દઈશ અને તમારી બુકમાં પણ અવેલેબલ છે. ડાયરેક્ટ જોશો એટલે બધી વસ્તુ આવડી જશે. લખી નાખો તો પણ કોઈ ઇસ્યુ નથી. ઓકે, હવે વાત આવી એવો દ્રઢ પદાર્થ કે જેમાં દ્રવ્યનું વિતરણ છે માનો કે સમાન રીતે થયેલું ના હોય તો, દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું ના હોય તો, સમાન રીતે થયેલું હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. એવા સંજોગોમાં આપણે એની સૈદ્ધાંતિક રીતનો ઉપયોગ કરીએ છીએ. મતલબ વન ટાઈપ ઓફ થિયરી. આપણા માટે ખાલી છેલ્લું ફાઇનલ ફોર્મ્યુલા છે એ કામના છે. થિયરી કઈ રીતે સાબિત થાય છે એની સાથે આપણે કાંઈ લેવા દેવા છે નહીં. એક વખત કરાવીને બતાવી દઉં છું ખાલી કે આવી રીતે આની સાબિત થઈ શકે. માનો કે કોઈ દ્રઢ પદાર્થ છે, આવો છે આકાર, તમે જુઓ કોઈ ચોક્કસ આકાર છે નહીં. તો આપણને ખબર છે દ્રઢ પદાર્થ છે તો અસંખ્ય કણોનો બનેલો હોય, હા કે ના? પરંતુ એ દરેક કણ વચ્ચેનું અંતર છે અચળ જળવાઈ જતું હોય તો જ એને દ્રઢ પદાર્થ કહેવાય. તો આવા સંજોગોમાં શું કરવાનું? આ દ્રઢ પદાર્થને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવાનો. આટલું એવું ખંડ લખીને, આખા દ્રઢ પદાર્થનું કદ V છે, આટલા એવા સૂક્ષ્મ કદનું ખંડ માનો કે dV છે. આવા લોટ્સ ઓફ ખંડ તમારે લઈ લેવાના. માનો કે મેં નમૂના પૂરતા અહીંયા 3 સમઘન વિચાર્યા છે. દરેક સમઘનનો સ્થાન સદિશ આપણે બતાવવો પડશે. આનો માનો કે R1 વેક્ટર છે, આનો માનો કે R2 વેક્ટર છે, આનો માનો કે R3 વેક્ટર છે. કરવાનો શું? દ્રઢ પદાર્થને સૂક્ષ્મ કંદના
દ્રઢ પદાર્થને સૂક્ષ્મ એવા ડીએમ દળના એકકનું દળ આપણે માનો કે ડીએમ લખી નાખીએ. આનો માનો કે DM1 કહી દઈએ, DM2 કહી દઈએ, DM3 કહી દઈએ. ડીએમ દળના ખંડમાં વિભાજિત કરવું પડે. શું કરવું પડે? નાના બધાના ખંડ વિચારવાના. પછી દરેક ખંડનો સ્થાન સદિશ તમે દર્શાવી દો. DM1 નો R1 છે, DM2 નો R2 છે. પછી આપણી જૂની મેથડ કઈ? તેથી દ્રવ્યમાન કેન્દ્રનો એમ તારે લખવું હોય તો એકક દળ અને એનો સ્થાન સદિશ. તો કેવી રીતે લખી શકો? DM1 R2 વેક્ટર, DM2 R2 વેક્ટર, ટીક 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 ટીક, DMN RN વેક્ટર અને છેદમાં DM1 પ્લસ DM2 પ્લસ DM3 વાળું. હા કે ને? હવે RCM છે એ દ્રવ્યમાન કેન્દ્રના યામ છે. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ મારે દર્શાવવું હોય તો હું XYZ થી દર્શાવી શકું. હા કે ના? અથવા તો જો આ રીતે ન વિચારવું હોય તો થોડુંક હજી એક સ્ટેપ તમને ડીપમાં લઈ જાઉં. આને મારે સિગ્માની રીતે લખવી હોય તો તમે ખબર આવી રીતે લખતા હતા સિગ્મા FIXI. તો આને તમે શું કહેતા હતા? F1x1 F2x2. I દેખાય ને 1, I ની કિંમત 1 થી n તમે લખી શકો. હા કે ના? એવી રીતે I ની કિંમત 1 મૂકવાની. 1 હોય તો 1, 2 પહેલી વખત 1 મૂકો, બીજી વખત 2 મૂકો. તો એને તમે કહેતા હતા સિગ્મા અથવા તો સરવાળો. મધ્યક યાદ કરો, મધ્યક લખતા હતા કે શું લખતા હતા? મધ્યક કે મધ્યસ્થ એવું સમથિંગ તમે કંઈક કહેતા હતા. તો આ બધામાં I હોય, એક છે, પછી 2 છે, પછી 3 છે. તો આને હું આમ લખી શકું DMI RI વેક્ટર 1 2 3 પ્લસ છેલ્લે આખા પદાર્થનું દળ થઈ જશે. અને આખા પદાર્થનું દળ આપણે લખી નાખીએ કેટલું? કેપિટલ M. આમાં તને કંઈ ડાઉટ છે? નથી ને? જો આ ખંડ છે મેં એકદમ નાના કરેલા હોય અને તમને બધાને ખબર છે ધારો કે દળ છે એ સમાન રીતે આકાર ભલે અનઇવન છે, આકાર કેવો છે? અનઇવન છે, ચોક્કસ આકાર નથી. એટલે મારે શું કરવું પડ્યું? એને નાના ખંડોમાં વિભાજિત કરવું પડ્યું. જો આ દળ સમાન રીતે વિતરિત થયેલું હોય અથવા હું તમને એમ કહી શકું કે લોટ્સ ઓફ ખંડ એમાં અવેલેબલ હોય, આવા તો ઢગલાબંધ ખંડ અવેલેબલ હોય, તો આનું હું તમે સંકલન કરી શકો કે ન કરી શકો? એકદમ નાના ભાગ પાડતા જાઓ તો એ કેમાં રૂપાંતરણ થઈ જાય? સંકલનમાં રૂપાંતરણ થઈ જાય કે નહીં? તો RCM છે, આ શું થઈ ગયા અહીંયા? DM ઇન્ટુ R વેક્ટર છેદમાં કેપિટલ M થઈ ગયા. હવે આ ભેજામાં ગયું, સંકલનમાં રૂપાંતરણ થઈ ગયું. અહીંથી જો મારે એક્સિયમ જોતો હોય, દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ જોતો હોય તો સ્થાન સદિશનો શું લખવો પડે? મારે ખાલી એક્સિયમ લખવો પડે ડિવાઇડેડ બાય M. જો મારે વાયમ જોતો હોય તો સ્થાન સદિશનો શું લખવો પડે? વાયમ. જો મારે ZM જોતો હોય તો મારે સ્થાન સદિશનો શું લખવો પડે? ખાલી ZM. દાખલો થઈ ગયો પૂરો. મતલબ આપણે જે મારે તને જે સાબિત કરીને બતાવવું હતું એ ફોર્મ્યુલા મારે આવી ગયા છે. હવે આને યાદ રાખવા માટે થોડાક વ્યવસ્થિત ગોઠવશું આપણે. તો આનો એક્સિયમ કેવી રીતે યાદ રાખશું? 1/m XDM. આ યાદ રાખવા માટે 1/y 1/m YDM 1/m ZDM. ક્યારે? પહેલી વસ્તુ તો તમે લખો પહેલાં એવું હોય તો આ થિયરી લખતા પહેલાં દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર, અને એક બે લાઈન લખવી તો લખી દઉં, હું તમને લખાવું. દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થના આકાર અને દળના વિતરણ ઉપર આધારિત છે. આ વસ્તુ ખબર પડી? આકાર અલગ અલગ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અલગ અલગ જગ્યાએ થઈ શકે. દળનું વિતરણ અલગ અલગ હોય તો જે બાજુ દળ વધારે હોય એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર આવવાની શક્યતા વધારે છે. આ વસ્તુ ખબર પડી કે નહીં? તો આ થિયરી લખો કે ના લખો મને કોઈ મતલબ નથી, પણ મને એટલી ખબર પડે કે તને આ વસ્તુ આવડતી હોવી જોઈએ. પછી એક વસ્તુ ઓલી પણ લખી નાખો. ચાલો, દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર અથવા બહાર ગમે ત્યાં હોઈ શકે. દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર અથવા બહાર ગમે ત્યાં હોઈ શકે. મેં તમને ઉદાહરણ આપી દીધા. મારે ખાલી કામ હતું આટલાનું એટલે મેં તમને આ કથા કરાવી. બાકી મારા કથાથી કોઈ મતલબ નથી. સમજાય છે? આ જે કંઈ સૈદ્ધાંતિક રીત છે ઓનલી ફોર MCQ માટે છે. મારે આ વસ્તુ તને ડાયરેક્ટ યાદ નહોતી રખાવી એટલે મેં બધી વસ્તુ, અને આ તો તમે કાલે શીખી ગયા હતા એ જ વસ્તુ છે. કાલે તમે શીખી ગયા હતા એ જ વસ્તુ છે. બસ આજે ખાલી એટલા માટે કરાવી કે જેથી કરીને ખબર પડે કે આનો એકાદો MCQ તમને કરાવીશ ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે નહીં આ મેથડ છે એ કામની છે.
રેર કેસમાં તમને એમસીક્યુમાં ક્યાંક ક્યાંક જોવા મળશે, બાકી તમને જોવા મળશે નહીં. ચિંતા કરતા નહીં, ખાલી આટલું આપણે ખબર હોવી જોઈએ કે કઈ રીતે સાબિત થાય છે, ક્યાંથી આવે છે. એક વખત તમને બતાવી દો એટલે મગજમાં ક્યાંક ને ક્યાંક તો પડેલું હશે. રિવિઝન કરતા રહેશો એટલે આપણને યાદ રહી જશે. તો ફરીથી કહું છું, રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે રિંગના સેન્ટરમાં હોય પરંતુ દ્રવ્યથી બહાર હોય. તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર તકતીના સેન્ટર પર. ચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર ચોરસના કેન્દ્ર પર. લંબચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર લંબચોરસના કેન્દ્ર પર. સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર સમઘનના કેન્દ્ર પર. સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર સળિયાના કેન્દ્ર પર. ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ગોળાના કેન્દ્ર પર. નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર નળાકારના કેન્દ્ર પર. અને ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર એની મધ્ય કેન્દ્ર પર. ક્યાં? એના મધ્ય કેન્દ્ર પર. ક્લિયર? તો અમુક વસ્તુ મેં તને કહી દીધી છે. હજી જેમ જેમ લેક્ચર આગળ વધશે એમ ઘણી બધી વસ્તુ તમને નવી નવી કહેતો જઈશ. પહેલાં આ એક મેથડનો એકાદો એમસીક્યુ કરાવી દો તો આ કેવી રીતે એમસીક્યુ સોલ્વ થાય એ તને ખબર પડે. ઓકે, હવે ક્વેશ્ચન જો આવો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દ્રવ્યમાન ધરાવતા તથા એલ લંબાઈના એક નિયમિત આડછેદવાળા સળિયાનો નિયમિત આડછેદ, માનો કે આનો આડછેદ છે એ એરિયા, આડછેદ એટલે ક્રોસ સેક્શન એરિયા એ લખી નાખીએ અને લંબાઈ તમને આપેલી છે એલ. ક્લિયર? સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરો. સળિયાની લંબાઈ પર સળિયાના દ્રવ્યની રેખીય ઘનતાનો વિતરણ ρ બરાબર AX લો. આનો મતલબ શું થાય? ρ બરાબર AX નો મતલબ શું થાય? અહીંયા ઘનતા છે x સાથે બદલાય છે. x બરાબર 0 લખું તો અહીંયા ઘનતા કંઈ હશે જ નહીં. થોડીક પછી x બરાબર 0.1 મૂકું તો એના કરતાં ઘનતા વધશે. x બરાબર 1 મૂકું, x બરાબર 2 મૂકું, x બરાબર 3 સેન્ટીમીટર, x બરાબર 4 સેન્ટીમીટર. મતલબ જેમ જેમ સળિયામાં દૂર જતા જઈએ છીએ એમ એની ઘનતા વધતી જાય છે. ઘનતા વધતી જાય છે એનો મતલબ શું છે? અહીંયા સમાન રીતે દ્રવ્યનું વિતરણ થયેલું નથી. ના ખબર પડી? અહીંયા દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું નથી. આ બાજુ પોલોર છે, એકદમ આમ ફોફા જેવો છે, અને ઓલી બાજુ નક્કર થતો જાય છે, ભેજામાં જાય છે. તો જેમ જેમ અંતર વધે છે એમ દ્રવ્યનું વિતરણ વધતું જાય છે. તો જ ઘનતાનો મતલબ શું થાય? એકમ કદ દીઠ દળ. ઘનતાનો મતલબ શું થાય? એકમ કદ દીઠ દળ. તો ઘનતા વધે, કદ તો સમાન જ છે. માનો કે આટલા ભાગનું કદ વિચારું, આ ભાગ x હોય, આ ભાગ માનો કે 1 સેન્ટીમીટર હોય, અને આ તો એરિયા સેમ જ છે. બીજો એટલો ભાગ લઉં તો એનું કદ એટલું જ થશે, એના પછીના કદ એનું એટલું જ કદ થશે. પરંતુ આપેલા કદમાં પછી દળનું વધતું જશે, કારણ કે ઘનતા વધે તો નાના નાના ખંડમાં પછી દળ વધતું જશે. સળિયો તમારો એકદમ નક્કર થતો જશે, ભેજામાં જાય છે. તો અહીંયા ઘનતાનું વિતરણ છે એ સમાન રીતે થયેલું નથી. તો હું તમને 2 MCQ કરાવું. પહેલાં MCQ કરાવી દો સમાન રીતે ઘનતાનું વિતરણ હોય એવો, પછી થોડોક ટફમાં જઈએ. આ થોડોક MCQ એના આ ટફ છે, તો આની પહેલાં એક MCQ પહેલાં લખી નાખીએ આપણે. સમાન રીતે ઘનતાનું વિતરણ ધરાવતા એલ લંબાઈ અને એ આડછેદવાળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર. સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર. આ ક્લિયર? અને આ કયો ક્વેશ્ચન છે એ પણ તમને કહી દો. મેં તમને ઓલરેડી કહી દીધું હતું કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટરમાં આવે. ક્યાં આવે? સેન્ટરમાં. એવું તને સાબિત કરાવી દો જસ્ટ ખાલી. ચાલો, આ એક સળિયો, એનો આડછેદ છે એ, એની લંબાઈ છે L. હવે આપણે જે ફોર્મ્યુલા મેં તમને બતાવ્યું ને હમણાં, એમાં થોડોક ફેરફાર કરી દઉં હું તમને. x હતું ને આપણે 1/m સમેશન ઓફ x dm લખેલું હતું. ક્લિયર? આને આપણે 1/m નહીં લખીએ, આને આપણે આવી રીતે લખશું. એનો xm છે, x dm, ભલે છેદમાં dm1 વત્તા dm2 વત્તા dm3 બરાબર કેપિટલ M આવે, પરંતુ આપણે એને સમેશન ઓફ dm કરીને કેપિટલ M નહીં લખીએ. આપણે એને આવી રીતે યાદ રાખશું. એવી રીતે ym છે, y dm. આની જરૂર ક્યારે પડશે? આની જરૂર ક્યારે પડશે? તો કે જ્યારે સમાન ઘનતાવાળો કેસ નહીં હોય ને ત્યારે આવા ઇક્વેશનની જરૂર પડશે. ઘનતા સમાન હોય તો પ્રોબ્લેમ નહીં આવે. ભેજામાં જઈ શીખવાડું કેવી રીતે છે તે. પછી ઘણા કહે સર x કોમન કાઢીને dm કેન્સલ ન થાય, તો કરવાની ક્યાં જરૂર જ હતી ભાઈ? ન થાય હો. ચાલો, હવે આવા કિસ્સામાં કરવાનું શું? તમારે કોઈ એક નાનો એવો ખંડ વિચાર લેવાનો. માનો કે મેં નાનો એવો ખંડ વિચાર્યો છે, એની લંબાઈ છે dx. ક્લિયર? સળિયા પર dx લંબાઈનો ખંડ વિચારો.
સળિયા પર dx લંબાઈનો ખંડ વિચારો. તેથી dx ખંડનું દળ લખવું હોય તો મારે આટલા dx ખંડનું દળ મારે લખવું પડશે ને dm. એ dm લખવું હોય તો સર આ તો બધું તમારે ધર્મ સંકટમાં નાખી દીધા. હા કે ના? તો આપણે કઈ બુદ્ધિ દોડાવશું? ધારો કે સળિયાનું દળ આપણે કેપિટલ M માની લઈએ. આપણે શું માનીએ છીએ? ધારો કે સળિયાનું કુલ દળ કેપિટલ M છે. તો આપણે ત્રિરાશી મૂકશું, દળ અને લંબાઈ, લંબાઈ અને દળ મૂકીએ. જો આપણી પાસે કેપિટલ L લંબાઈ હોય તો દળ થશે કેપિટલ M. આખા સળિયાનું દળ છે કેપિટલ M. તો મારી પાસે લંબાઈ કેટલી છે? dx. તો dx ખંડનું દળ કેટલું થાય? L બાય dx થઈ ગયા. પલટી લાગી ગઈ, dx બાય L ઇન્ટુ M થઈ ગયા. આ ખબર પડી કઈ રીતે કીધું? L લંબાઈનું દળ M છે તો dx લંબાઈનું દળ કેટલું થશે? તો એને નામ આપી દીધું dm. ક્લિયર? હવે એનો જો તારે એક્સિયમ જોતો હોય, એક્સિયમની જ વાત કરશું આપણે, કારણ કે અહીંયા ખાલી એક સળિયો તો છે. એ કેવી આકૃતિ છે? સળિયો 1 ડાયમેન્શન આકૃતિ કહેવાય ને, કારણ કે એક જ દિશામાં લંબાયેલો છે એટલે આપણે 1 ડાયમેન્શન નામ આપી દઈએ. તો અહીંયા શું મૂકવું પડે? x dm ડિવાઇડેડ બાય m dm. ક્લિયર? તો x છે, dm દેખાય, m બાય l ઇન્ટુ dx છેદમાં ખાલી dm છે તો dm દેખાય, m બાય l ઇન્ટુ dx. હવે વાત આવી લિમિટની. તો સળિયાની લિમિટ આ બાજુ લખી નાખીએ x બરાબર 0 અને આ બાજુ લખી નાખીએ l. અહીંયા ઉગમ બિંદુ તમે વિચારો તો સળિયો ક્યાંથી ક્યાં સુધી છે? 0 થી l સુધી. તો લિમિટ શું આવશે? x બરાબર 0 થી x બરાબર l, x બરાબર 0 થી x બરાબર l. હવે m બાય l સળિયાનું દળ અને સળિયાની લંબાઈ અચળ છે, કોમન કાઢી લ્યો. 0 થી l અહીં શું હોય? ખાલી x dx. અહીંયા પણ m બાય l કોમન કાઢી લ્યો. 0 થી l ખાલી શું વધ્યું? ખાલી dx વધ્યા. ક્લિયર? બે બાજુ m બાય l કેન્સલ. x નું સંકલન એક ઘાત હોય તો ઘાતમાં વધારો થાય, ખબર કે નહીં? નવી ઘાત વડે ભાંગો. તો 1 નો વધારો કરો એટલે x સ્ક્વેર બાય 2 લિમિટ મૂકો 0 થી l છેદમાં કાંઈ ન હોય તો 1 હોય અને 1 નું સંકલન ખાલી થશે x. હવે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. ઉપરની લિમિટ મૂકો, પહેલાં l મૂકો તો l સ્ક્વેર બાય 2 પછી માઇનસ કરીને 0 મૂકો. અહીંયા ઉપરની લિમિટ મૂકો તો l પછી માઇનસ કરીને 0 મૂકો. તો l સ્ક્વેર બાય 2 ડિવાઇડેડ બાય l. એક l કેન્સલ થશે, જવાબ શું આવશે? l બાય 2. અને l બાય 2 મતલબ શું થાય? આખો સળિયો l નો હોય તો એનું સેન્ટર l બાય 2 એટલે આજથી દ્રવ્યમાન કેન્દ્ર l બાય 2 જેટલા અંતરે. એ તો ઓલરેડી મેં તમને કહી દીધું, તો તમારા મગજમાં હતું. હા કે ના? પરંતુ આ તો આવી રીતે તમે સાબિત કરી શકો એ મારે બતાવવું હતું તમને. એક માટે, રિંગ માટે, તકતી માટે, ચોરસ પ્લેટ માટે, બધા માટે સાબિત કરી શકાય. પરંતુ શું તમને સાબિત કરવામાં રસ છે કે ડાયરેક્ટ યાદ રાખવામાં રસ છે? આટલું બધું ઇન્ટિગ્રેશન કરીને યાદ રાખવું x બરાબર l બાય 2. અહીંયા કોઈ તમને પૂછવાનું છે કે તમે ક્યાંથી લઈ આવ્યા? આપણા મગજમાં હોવું જોઈએ. એટલે મેં તમને સેમ્પલ માટે એક સાબિત કરાવી દીધો, બાકીના બધાના હું તમને હમણાં લખાવી દઈશ. ક્લિયર છે? ઓકે. તો એક આ સમાન રીતે ઘનતાનું વિતરણ હતું. હવે અહીંયા જે આ નવું ફોર્મ્યુલા ખબર પડી કે નહીં? આવી રીતે યાદ રાખશું. 1/m યાદ નથી રાખવાના આપણે. ચલો એ ભગતમાં ઘૂસી ગયું. ઇન્ટિગ્રેશન dm યાદ રાખશું આપણે. ઓકે. હવે બીજો ક્વેશ્ચન કરશો ને એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જશે હમણાં. ચાલો હવે અહીંયા તમે સળિયો કેવો છે? સળિયાની લંબાઈ સમાન છે, એનો એરિયા પણ સમાન છે, એનું દળ કેપિટલ M છે. આખા સળિયાનું દળ કેપિટલ M છે. પરંતુ અહીંયા ઘનતા છે, એ ઘનતા કેવી છે? ઘનતા સળિયાની લંબાઈ સાથે બદલાય. અંતર સાથે નહીં લખીએ, સળિયાની લંબાઈ સાથે બદલાય છે. ઘનતા સળિયાની લંબાઈ સાથે
કેવી થઈ છે? વેરી થઈ છે, બદલાઈ છે, કારણ કે આપણે ફોર્મ્યુલા આપેલું છે રો બરાબર એ એક્સ. એ તો અચળાંક છે, એક્સની કિંમત બદલશે એટલે રોની કિંમત બદલવાની છે. તો આવા સંજોગોમાં ટ્રીક તો તમારી સેમ જ છે. ડીએક્સ ખંડ વિચારવાનો. શું વિચારવાનું? ડીએક્સ ખંડ વિચારો. હવે ડીએક્સ ખંડનું દળ, એક વસ્તુ ધ્યાન રાખજે, દરેક ડીએક્સનું દળ સમાન નહીં હોય. હવે પહેલા ડીએક્સ કરતાં બીજા ડીએક્સનું દળ વધારે હશે. આ બાજુ ઉગમ બિંદુ તમે વિચારો તો પહેલા કરતાં બીજા ડીએક્સનું દળ વધારે, એના કરતાં ત્રીજા ડીએક્સનું દળ વધારે. તો અહીંયા દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. ના ખબર પડી. દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. હવે કદ તો દરેક ડીએક્સનું કદ તો સમાન જ થશે. શા માટે? કારણ કે તમે ડીએક્સની લંબાઈ સેમ રાખો અને એરિયા સેમ રાખો. કદ સમાન છે પરંતુ આપેલા કદ માટે દળ અલગ અલગ છે. અરે યાર, ઘનતા અલગ અલગ છે મતલબ આપેલા કદ માટે દળ અલગ અલગ છે. તો કદ તો સેમ જ થશે. ઘનતા દેખાય ને એ એક્સ મૂકી દો, તમને આપેલા છે. અને કદ કેટલું લખું? ડીવી બરાબર એરિયા ઇન્ટુ લંબાઈ. ના ખબર પડી. કદનો એક કદ કોને કહેવાય? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા. તો એમાંથી આ બેને ભેગા કરી દો તો એરિયા બની ગયો કે નહીં? તો આ એરિયા લખી નાખો અને આ કદ લખી નાખો. ખબર પડી? એટલે સળિયાનો નાનો એવો ટુકડો મળી ગયો. તો રોની કિંમત છે એ એક્સ. આ છે કેપિટલ એ ઇન્ટુ ડીએક્સ. ભેજામાં ગયું. તો હવે આપણી પાસે ઓલું આવ્યું, આ દળ મળી ગયું મને. હવે ચિંતા કરવાની નથી. હવે એનો એક્સએમ જોતો હોય તો ફોર્મ્યુલા શું છે? એક્સ ડીએમ ડીએમ. લિમિટ એ તમને ખબર છે ક્યાંથી ક્યાં સુધી? આગળનામાં હતું એ જ, બટ અહીંયા ખાલી ઘનતાની વેલ્યુ લખવી પડશે કારણ કે ઘનતા અલગ અલગ છે. પહેલામાં તો સમાન રીતે દળ વિતરિત હતું એટલે એકમ લંબાઈની દળ લખી નાખ્યું હતું કે ભાઈ આખા લંબાઈનું એમ હોય તો આટલી લંબાઈનું દળ કેટલું થાય. એ કોન્સેપ્ટ ત્યાં હતો. અહીંયા એવી રીતે કરી શકાશે નહીં કારણ કે અહીંયા ઘનતા બદલાય છે. ડીએમ દેખાઈને હું મૂકી દઉં એ એક્સ. જોજો એ એક્સ એ ડીએક્સ. લિમિટ લખી નાખું 0 થી L. અને અહીંયા શું થશે? એ એક્સ એ ડીએક્સ. હવે અચળાંક આટલા તને શીખવાનું. આ અચળાંક બરાબર નીકળી જશે. સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ બદલાવાનું નથી, આ બદલાતું નથી. તો એ પણ અચળ નીકળી જશે. કેપિટલ એ અને સ્મોલ એ અચળ નીકળી ગયા. તો અહીં થઈ ગયું એક્સ સ્ક્વેર ડીએક્સ. લિમિટ આવી ગઈ 0 થી L. અહીંયા પણ એ ઇન્ટુ એ બહાર નીકળી ગયા. અહીંયા વધ્યું ખાલી એક્સ ડીએક્સ. જોયું? આ બે કેન્સલ. તો ઉપરનાનું સંકલન થશે એક્સ ઘન બાય 3. લિમિટ આવી ગઈ 0 થી L. નીચેનાનું સંકલન થશે એક્સ સ્ક્વેર બાય 2. લિમિટ આવી ગઈ 0 થી L. તો ઉપર થશે L ઘન બાય 3 માઇનસ 0. નીચે થશે L સ્ક્વેર બાય 2 માઇનસ 0. તો આને આમ લખાય L ઘન બાય 3 2 બાય L સ્ક્વેર. તો જવાબ આવશે 2L બાય 3. આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એ તને બતાવું. આ 2L બાય 3 એટલે લગભગ 0.66L થાય. 0.5 કરતાં વધારે. તો આ થઈ ગયું 0.5. તો અહીંયા 0.60. અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર આવ્યું. શા માટે અહીંયા આવ્યું? શા માટે આ દ્રવ્યમાન કેન્દ્ર આવ્યું? કારણ કે અહીંયા તો ઘનતા ઓછી હતી. જેમ જેમ તમે આમ જાઓ એમ ઘનતા વધતી હતી. તો જેમ જેમ ઘનતા વધે એમ દળ પણ વધે કે નહીં? ઘનતાનો મતલબ એકમ કદ દીઠ દળ. સમાન કદમાં જેમ જેમ દૂર જાય એમ દળ વધે છે. તો આ બાજુ દળ વધે છે તો દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુ જ આવે. ભેજામાં જાય છે. તમે આ બાજુ જાઓ તો દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુ આવવાનું રીઝન શું છે? કારણ કે એ બાજુ જતાં ઘનતા વધે છે, એ બાજુ જતાં એકમ કદ દીઠ દળ વધે છે. મતલબ આ બાજુ દળ વધારે છે. તો જે બાજુ દળ વધારે હોય એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર નમેલું આવે. આના ઓપ્શન જો આવા હોત તો હું દાખલો જ ન કરે, ડાયરેક્ટ આ લખી નાખે. કારણ કે આના 0.5L 0.25L 0.125L જવાબ તો ઓલી બાજુ જ આવવાનો છે. 0.5 કરતાં દૂર જ જવાનો છે. તો હું ડાયરેક્ટ લખી નાખે.
ત્રીજામાં ગયું તો આ મેથડ હવે તારા મગજમાં બેસી ગઈ હશે. અમુક જે સ્પેશિયલ કેસ છે દ્રવ્યમાન કેન્દ્રના કે તમારે આટલા ભાગના દ્રવ્યમાન કેન્દ્ર યાદ રાખવાના. એક એમાં અડધી તકતી છે અને ચોથા ભાગની તકતી છે. અમુક વસ્તુ છે હું તમને યાદ રખાવી દઉં છું, ફ્યુચરમાં આવવાની છે, પ્રેક્ટિસ થશે. આખી તકતીનું તેના સેન્ટર ઉપર હોય, અડધી તકતી હોય તો ક્યાં હોય? કારણ કે આટલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે, એનાથી અડધા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે. આવા અમુક સ્પેશિયલ કેસ છે એ આપણે યાદ રાખવાના છે. એ હમણાં હું તમને નોટ ડાઉન કરાવી દઉં છું. બાકી બધી વસ્તુ તમને ખબર પડી ગઈ. આમાં કોઈ ડાઉટ હોય તો મેસેજ કરી દે કે સર આ વસ્તુ સમજાતી નથી. ચલો ક્લિયર? ઓકે. હવે જો આટલા જે મેં મૂક્યા છે ને એ બધા જનરલી તમને MCQમાં જોવા મળશે. આ બધાને તમે પહેલાં ફોર્મ્યુલાથી તમે સાબિત કરી શકો છો, પરંતુ એ સાબિત કરવાની કંઈ જરૂર છે નહીં. કારણ કે સાબિત કરીને પછી પાછો એનો ઉપયોગ કરવો એના કરતાં બેટર છે યાદ રાખીને ડાયરેક્ટ ઉપયોગ કરીએ અને આપણો ટાઈમ બચાવી લઈએ. તો નક્કર પહેલાં તો મેં તમને જે પહેલાં કીધા એ રિંગનું તો કે રિંગના સેન્ટર પર, તકતીનું તો કે આખી તકતી હોય તો આખા તકતીના સેન્ટર પર, એ બધી વસ્તુ તો ફિક્સ જ છે. માનો કે શંકુ હોય, શંકુ અને ત્રિકોણમાં બેમાં ફરક પડે એ તો ખબર પડે કે નહીં? તો નક્કર શંકુ અથવા તો પોલો શંકુ કોઈ પણ હોય. શંકુ એટલે વન ટાઈપ ઓફ આઈસ્ક્રીમનો કોન. આઈસ્ક્રીમનો કોન છે એ પોલો શંકુ કહેવાય. કેવો? પછી બર્થડેની ટોપી પેલી હોય એ બધી પોલા શંકુ કહેવાય. તો એનો જે વેધ હોય ને વચ્ચેની લંબાઈ હોય એના કરતાં નીચેથી h/4 જેટલા અંતરે હોય. ક્યાંથી હોય? નીચેથી h/4 જેટલા અંતરે હોય. પછી અર્ધવર્તુળાકાર તાર હોય, મતલબ આપણે જે પેલા વાયરિંગના તાર આવે છે એ બધા આખા ગોળ તાર હોય. તમે ઇમેજિન કરો એવો તાર કેવો છે, આખો જે ગોળ તાર નથી, હવે તાર ખાલી આટલો અડધો છે. બહુ રેર કેસમાં જોવા મળે, આવા MCQ પૂછાય પણ બહુ ઓછા. તો આવો કોઈ તાર છે તો આનું દ્રવ્યમાન કેન્દ્ર અત્યારે મેં તમે જુઓ તાર કેવી રીતે રાખેલો છે. તાર અત્યારે આપણે XY સમતલમાં, જો હું તને થોડુંક પહેલાં વ્યવસ્થિત, ઘણા બધાને પ્રોબ્લેમ આવશે યાદ રાખવામાં. અત્યારે તાર કેવી રીતે રાખેલો છે કે જેથી કરીને એનું દ્રવ્યમાન કેન્દ્ર તમને y અક્ષ ઉપર મળે છે. y અક્ષ ઉપર મળે એટલે એક્સિયમ 0 થઈ ગયો. એક્સિયમ 0 થઈ ગયો. જો તારની ત્રિજ્યા r હોય તો એનો ym થશે 2r/π. હવે આ જ વસ્તુ જો આવી રીતે પડેલી હોય આ તાર, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે. આ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે એટલે x અક્ષ ઉપર ym 0 થાય. એક્સિયમ આ બાજુ છે એટલે આનો જવાબ આવે -2r/π. ગોટ ઇટ? મારી વસ્તુ સમજાય છે હું શું કહેવા માગું છું? જો આ જ તાર આવી રીતે પડેલો હોય, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે એટલે એક્સિયમ 0 થઈ જાય, ym થશે -2r/π. ક્લિયર? એવી રીતે જો આ જ તાર આવી રીતે પડેલો હોય તો ym 0 થશે, એક્સિયમ થશે 2r/π, ym થશે 0. આ વસ્તુ મગજમાં રાખવાની છે. બધા શેપ માટે આવી 4 આકૃતિ તમારે વિચારવાની, મગજમાં ગોખવાની કોઈ જરૂર છે નહીં. પછી અર્ધવર્તુળાકાર તકતી હોય, મતલબ આખી ડીશ હોય ને એને વચ્ચેથી કાપી નાખવાની. તો y અક્ષ ઉપર એક્સિયમ તો 0 થઈ ગયો, ym થશે 4r/3π. કેટલો થશે? ym થશે 4r/3π. જો આ તકતીને હજી એક વખત કાપી નાખું તો આના ym થશે 4r/3π, 4r/3π. ચોથા ભાગની તકતી હોય તો આમાં ખાલી 4r/3π, ઓમાં થશે 4r/3π, 4r/3π. વસ્તુ ક્લિયર? ઘન અર્ધગોળો હોય, ગોળા ફેકના ગોળો વચ્ચેથી કાપી નાખવામાં આવે તો y અક્ષ ઉપર એક્સિયમ 0 હોય, અને ym થશે એનો નીચેથી એટલે કે કેન્દ્રથી 3r/8. કેન્દ્રથી કેટલો થશે? 3r/8. એવી રીતે પોલો ગોળો હોય, ફૂટબોલના બોલને અડધેથી કાપી નાખો, પછી એનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરો તો કેન્દ્રથી r/2. હવે તમે વિચારો, આનું દ્રવ્યમાન ફૂટબોલ હોય, વચ્ચેથી પોલો હોય, તો મટીરિયલ આવું છે તો દ્રવ્યમાન કેન્દ્ર નીચેથી r/2 એટલે મટીરિયલની બારોબાર આવ્યું, દ્રવ્યની બહાર આવ્યું. કેમ રિંગમાં દ્રવ્યની બહાર આવતું હતું એમ અહીંયા પણ દ્રવ્યની બહાર છે. આ પોલા ગોળામાં દ્રવ્યની બહાર આવે, હા કે ના? કારણ કે કોન હોય, કોન તો વચ્ચેથી નીચેથી h/4 એટલે દ્રવ્યની બહાર આવે. તો આવી બધી વસ્તુ પ્રેક્ટિસ કરશો એટલે ધીમે ધીમે ખબર પડશે. સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો ઉપરથી 2h/3, નીચેથી h/3 એટલે કે એની મધ્યગત થઈ. તો આવી બધી વસ્તુ તારે યાદ રાખવાની છે. આના સિવાયના પણ લોટ્સ ઓફ છે, પણ આના MCQ તને દેખાશે એટલે મેં તને આટલા કરાવ્યા છે. આના સિવાયના પણ ઘણા બધા છે કે યાદ રાખવા કરતાં એને હું 1-2 તમને સાબિત કરાવી દઈશ. નેક્સ્ટ લેક્ચરમાં રાખશું આપણે. માનો કે આખો ગોળો છે એમાંથી આટલો ભાગ કાપી લેવામાં આવે તો હવે બાકીનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું થાય? આવા MCQ પૂછે તો શું કરવાનું? તો એના હું નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ MCQ કરાવીશ, અને એના 2-4 વસ્તુ એવી છે કે જેમાં પણ આવી રીતે યાદ રહી જાય તો યાદ, બાકી સાબિત કરીને પણ શીખવાડી દઈશ.
એ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આટલું કામ કરવાનું છે તમારે. 5 વખત લખવા પડે, 20 વખત લખવા પડે, 50 વખત લખવા પડે, તારે કરવાનું છે, મારે નથી કરવાનું. મારું કામ હતું તને બતાવી દેવાનું કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે આમાં ચેન્જીસ કરવા, એ બધા ચેન્જીસ મેં તને બતાવી દીધા છે. ક્લિયર? યાદ રાખવાનું કામ તમારું છે. ઓકે, હવે જો ઉદાહરણમાં આપણે 7.1 દાખલો લાસ્ટ લેક્ચરમાં કરેલો છે. હવે 7.2 દાખલો જોઈ લે. પહેલાં 3ની આકૃતિ દોરેલી છે, પછી મારે દોરવી ના પડે એટલે. તો 7.2 તમને એવું કીધું કે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. હવે આપણને ખબર છે બધાને ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર છે એના મધ્ય કેન્દ્ર ઉપર હોય, પરંતુ જેમાં આને આ લોકોએ કેવી રીતે જે રીતે કરેલો છે એ રીતે કરવો આપણે કરવાની જરૂર નથી, જસ્ટ સમજવા માટે છે. કોઈ પણ ત્રિકોણ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર એની મધ્યગા ઉપર હોય એટલી તો આપણને ખબર છે. પરંતુ જ્યારે આકારો એકદમ સમમિત આકારો હોય ને, ફોર એક્ઝામ્પલ હું તમને ચોરસ તમને તકતી કીધી હોત તો પણ તમે આ મેથડ યુઝ કરી શકત. આને કહેવાય સિમેટ્રી મેથડ. કેવી કહેવાય? હું જે યુઝ કરવા જાઉં છું એને કહેવાય સિમેટ્રી અથવા તો સમમિતિ. શું કહેવાય? સમમિતિ. સમમિતિનો મતલબ શું થાય? બંને બાજુ સમાન. સમમિતિનો મતલબ શું થાય? બંને બાજુ કોઈ એક લાઇનની બંને બાજુ સમાન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આને હું સેન્ટરમાંથી લાઇન દોરું તો જેટલો ભાગ આ બાજુ છે એટલો જ ભાગ આ બાજુ છે, જેટલું દળ આ બાજુ હશે એટલું જ દળ આ બાજુ હશે, તો એને કહેવાય સમમિતિ. ક્લિયર? તો આવા કિસ્સામાં માનો કે આપને એક તો ખબર છે, માનો કે આને હું આવી નાની નાની પટ્ટીમાં વિભાજિત કરી દઉં, આવા નાના નાના પટ્ટી બનાવી દઉં, તો પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર છે થોડીક વાર પહેલાં વિચાર્યું એવી રીતે એક્ઝેક્ટ એના સેન્ટર ઉપર આવે. તો દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર ઉપર આવે કે ન આવે? તો આમાંથી એક લાઇન પસાર થઈ કે ના થઈ આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી. હવે જો મેં આ પટ્ટીને આવી રીતે વિભાજિત કરી હોત તો ઊભી આડી વિભાજિત કરવાના બદલે મેં ઊભી વિભાજિત કરી હોત તો આ બધાના દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવત કે નહીં? દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવત કે ન આવત? સોરી, અહીંયા નહીં, આ બેની વચ્ચે બતાવવાનું આવે. અહીંયા ભેજામાં ગયું તારે. તો બંનેમાંથી જે રેખા પસાર થઈ એનું મધ્ય કેન્દ્ર, એનું જે સેન્ટર બિંદુ છે એ તમારું દ્રવ્યમાન કેન્દ્ર થઈ ગયું. ભેજામાં ગયું. ફોર એક્ઝામ્પલ લંબચોરસ હોત, જો આ લંબચોરસને આવી રીતે વિભાજિત કરત તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બધાનું અહીંયા થાય. હવે જો મેં એને આવી રીતે વિભાજિત કર્યું હોત તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં થાત? અહીંયા, એકનું અહીંયા, આ સોરી આનું અહીંયા, આનું અહીંયા, આનું અહીંયા, આનું અહીંયા, આનું અહીંયા. આમાંથી એક લાઈન પસાર થઈ, આમાંથી એક લાઈન પસાર થઈ, એનું જે સેન્ટર બિંદુ આવ્યું એ તમારું દ્રવ્યમાન કેન્દ્ર. મતલબ આ સિમેટ્રી મેથડ થઈ. કેવી મેથડ થઈ? સિમેટ્રી મેથડ. કે જ્યારે આકાર સિમેટ્રી હોય ત્યારે તમે આવું કરી શકો. તો અહીંયા પણ તમે એવી રીતે વિચારી શકો. આને હું આવી રીતે પટ્ટીમાં વિભાજિત કરું તો દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર ઉપર આવે. એમાંથી એક લાઈન પસાર થઈ, એ લાઈન આ થઈ ગઈ. હવે એવી રીતે મેં તકતીને આવી રીતે વિભાજિત કરી હોત તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આવી રીતે આવત. જો મેં તકતીને આવી રીતે વિભાજિત કરી હોત તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આવી રીતે આવત, અને ત્રણેય મધ્યગા થઈ ગઈ અને એનું છેદન બિંદુ એ થઈ ગયું તમારું મધ્ય કેન્દ્ર અથવા તેને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર. ક્લિયર? તો સિમેટ્રી આકૃતિ, આ સિમેટ્રી એટલા માટે છે કે વચ્ચે તમે લાઈન દોરો તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સમાન છે. આમ તમે લાઈન દોરો તો ઉપરનો ભાગ અને આ ભાગ સમાન છે. સમજાય છે હું શું કહેવા માગું છું? તો બસ આવી એક તમે નાની એવી મેથડ હતી, સિમેટ્રી મેથડ. એમાં બીજું કંઈ હતું નહીં એટલે મેં તમને પહેલાં નહોતી કરાવી, આ ઉદાહરણ સાથે કરાવી દઉં છું. તો સિમેટ્રી મેથડ હવે સમજાઈ ગઈ છે. ચાલો 7.3 જુઓ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની પરિમાણોવાળી એક સમાંગ એલ આકારની લેમિના એટલે કે પાતળી શીટ, પાતળી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શું? તકતીનું દળ 3 કિલોગ્રામ છે. આખી તકતીનો કુલ દળ 3 કિલોગ્રામ છે. તકતી કેટલી છે પહેલાં એ કહી દઉં તમને. આ તમારી તકતી છે. તો તમે તકતી તમે ધ્યાનથી વિચારો. આ બે છે, આ બે છે, આની સેન્ટર એક, આ સેન્ટર એક. તો આને હું 3 નાના નાના ચોરસમાં વિભાજિત કરી શકું. 3 મેં નાના નાના ચોરસમાં તકતીને વિભાજિત કરી દીધી. આ વસ્તુ ખબર પડી? હવે 3 ચોરસ હોય, આખી તકતીનું દળ 3 કિલોગ્રામ છે. હવે તમે વિચારો દરેક ચોરસ 1 મીટરનું થઈ ગયું. આ મીટરમાં વિચારો 1 મીટર આમ, 1 મીટર આમ, આ બેમાંથી એક ગયા, 1 મીટર આમ, 1 મીટર આમ, 1 મીટર આમ, 1 મીટર આમ. તો દરેક ચોરસ તકતીનું દળ શું થશે?
1 કિલોગ્રામ થશે, કારણ કે આખાઈનું દળ 3 કિલોગ્રામ છે, અહીંયા 3 કટકા છે તો દરેકનું દળ 1 કિલોગ્રામ થશે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે એના સેન્ટરમાં, આનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે આ ચોરસના સેન્ટરમાં, આનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે આ ચોરસના સેન્ટરમાં. આને નામ આપી દઉં હું C1, આને નામ આપી દઉં C2, તો આને નામ આપી દઉં C3. હવે જો મારે C1 ના યામ લખવા હોય તો C1 આટલું 1 છે તો આ અડધું x અક્ષ ઉપર અડધો અને y અક્ષ ઉપર અડધો, તો બંને ઉપર અડધો અડધો એટલે 1/2 લખાય કે ન લખાય. જો મારે C2 ના યામ લખવા હોય તો x અક્ષ ઉપર આટલું થયું એટલે 1 ની માથે અડધો એટલે કેટલું થયું 1.5 થયું, અને વાયામ ઉપર આટલું થયું એટલે એ પાછું અડધું જ કહેવાય. ખબર પડી? અને આના જો મારે આમ લખવા હોય તો x અક્ષ ઉપર આટલું એટલે કે અડધું, x અક્ષ ઉપર અડધું થયું અને y અક્ષ ઉપર આટલું થયું. આટલું એટલે 1 + 1/2 બોલે તો 3/2. દાખલો થઈ ગયો પૂરો તમારો. અહીંયા જો તમારે x y આમ જોતા હોય તો કાંઈ કરવાનું નથી, x આમ ખાલી જોતો હોય તો શું લખશું? m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 છેદમાં m1 + m2 + m3. ખાલી y આમ જોતો હોય m1 y1 m2 y2 m3 y3 છેદમાં m1 + m2 + m3. ક્લિયર? m1 નો દળ 1 કિલોગ્રામ, એનો x આમ ખાલી કેટલો છે? આને કહી શકો x1 y1, ખબર પડે ને? x2 y2, તો x આમ થઈ ગયો 1/2, x2 આમ થઈ ગયો 3/2, x3 આમ થઈ ગયો 1/2 છેદમાં 1 + 1 + 1 એટલે કે 3. તો ઉપર કેટલા થયા? અડધો ને અડધો 1, 1 ને 1.5, અઢી એટલે 5/2 / 3 બરાબર 5/6. ક્લિયર? એવી રીતે અહીંયા 1 y1 આમ છે 1/2, y2 આમ છે 1/2, y3 આમ છે 3/2 છેદમાં 3. તો આનો જવાબ પણ આવશે 5/6. તો ટોટલી આખા તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવ્યું? 5/6, 5/6. એક સાથે કર્યું તોય ચાલો, m1 r1 મૂકીને તો પણ થઈ શકે, અલગ અલગ કરો તો પણ થઈ શકે, આમાં કંઈ અઘરું છે નહીં. ક્લિયર? આવી તમને ગમે તેવી તકતી આપેલી હોય તમે દાખલો સોલ્વ કરી શકો. આમાં પ્રેક્ટિસ માટે 1-2 આપેલી છે. ફોર એક્ઝામ્પલ હું તમને એકાદી આપું જોઈએ. તમારી પાસે દર્પણ હોય તો એમાં છે જ ક્વેશ્ચન લખેલો, કોઈ પાસે દર્પણ ન હોય તો હું તમને દોરી દઉં છું અહીંયા. એકાદી પ્રેક્ટિસ કરો ને તો તમને ખબર પડી જાય. આ 3 તકતી છે, બાકીનો બધું ભાગ ખાલી એવું છે કે આપણે બતાવવા માટે છે. આ 3 જ ભાગ છે ખાલી. આ 10, આ 20, આ 30. ક્લિયર? તકતીનો દળ 3 કિલોગ્રામ જ લખી નાખજો. તકતીનો દળ કેટલું લખી નાખજો? 3 કિલોગ્રામ. અને આનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન કરવાનું છે. આનું લખજો C1, આનું લખજો C2 અને આનું લખજો C3. આના એમ ગોતી લેવાના, આના એમ ગોતી લેવાના અને આના એમ ગોતી લેવાના. એ તમે બધા હોશિયાર છો. આનો જવાબ આવશે 8.33 અને 15. ટ્રાય કરજો, થઈ જશે. ક્લિયર? ચાલો આના પછીનો દાખલો જુઓ. અને પછીનો દાખલો શું કીધું છે? 2 સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર. ઓહ, આ તો આપણે આવડે જ છે. હાલ એક વખત રિવિઝન એ થઈ જશે. 3i - 4j વત્તા 5k અને b વેક્ટર -2i વત્તા j 3k. આ તો 1-2 વખત આવશે, હજી એક વખત એટલે રિવિઝન થઈ જશે, વાંધો નથી. ગુણાકારનો અદિશ ગુણાકાર હોય તો પહેલાં તો વચ્ચે ડોટ આવે, એટલી તો ખબર જ હોય. જો ને હું લખી દઉં આમ જ,
અદિશ ગુણાકારમાં આઈનો આઈ સાથે, જેનો જે સાથે, કેનો કે સાથે, બીજું કંઈ વિચારવાનું નથી. એ તો ખબર કે નહીં? કારણ કે આઈ ડોટ આઈ જ 1 થાય, આઈ ડોટ જે 0 થાય. એ બધી વસ્તુ આપણને ખબર છે. આ તો ખબર ને આઈ ડોટ જે શું કામ 0 થાય? કારણ કે 1 1 અદિશ ગુણાકાર એટલે કોસ, અને આઈ અને જે વચ્ચેનો ખૂણો 90. બધું હોશિયાર છો તમે. આઈનો આઈ સાથે કરો 3 × 2 -6, આઈ અને આઈ સાથે ગુણાકાર 1, -4 અને +1, તો આનો જવાબ આવશે -4, જેનો જે સાથે 1, 5 તેરી 15, પરંતુ માઇનસ કેનો કે સાથે 1, 6 4 10 ને 15, -25. આ થઈ ગયો અદિશ ગુણાકાર. અને જ્યારે જ્યારે સદિશ ગુણાકાર આવે ત્યારે નિશાની આવે ક્રોસ. સદિશ ગુણાકાર કરવા માટે નિશ્ચયક બનાવવો પડે. ફિલ્ટર મૂકવાનું, ઉપર મૂકવાના આઈ જે કે, પેલું હોય એના સહગુણક મૂકવાના 3 -4 5, બીજું હોય એના સહગુણક મૂકવાના -2 1 -3. હવે આનો એક્સરે પણ મેં તમને બધાને બતાવ્યો હતો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ સમીકરણ એક્સરે મશીનમાં નાખીએ તો આવી આપણે નિશાની દેખાવી જોઈએ. એમાંથી આપણે પેલી એક લાઈનને યાદ રાખવાની હતી. યાદ આવે? તો પહેલાં ખાલી આઈ મૂકીએ તો આઈવાળી લાઈન રો અને આઈવાળી કોલમ કાઢી નાખો તો વધ્યું શું? -4 5 1 -3. બીજું હોય એ નિશાની સહિત એટલે માઇનસ જે આવે એ લાઈન અને એ ઊભી લાઈન ને એ આડી લાઈન કાઢી નાખો તો વધે શું? 3 5 -2 -3. આ ગઈ તો આ બે વધ્યા, વત્તા આ કે છે એ પ્લસ છે એટલે વત્તા કે કેરેટ. આડી લાઈન ગઈ, ઊભી લાઈન ગઈ, 3 -4 -2 1. હવે સામસામેનો ગુણાકાર કરવાનો. -4 -3 માઇનસ માઇનસ પ્લસ, 4 તેરી 12, નિશાની માઇનસ, 5 1 5, 3 તેરી 9 પણ નિશાની માઇનસ, આ માઇનસ, 5 દુ 10 પણ નિશાની માઇનસ, કારણ કે પ્લસ માઇનસ માઇનસ. હવે એ બધું કે મારે શીખવાડવાનું હોય નહીં. છઠ્ઠા હાથમાંનો તમે મને નિશાની ક્યાં બોલાવો છો? 3 1 3, પછી વચ્ચે માઇનસ, 4 દુ 8, માઇનસ માઇનસ પ્લસ. આ કેટલા થયા? 7i માઇનસ છે. આ કેટલા થયા? +10માંથી 1 ગયા તો +10માંથી 9 ગયા, 1 વધ્યા એટલે આ થશે ખાલી માઇનસ છે. 3માંથી 8 ગયા, -5 કે. આ તારો જવાબ. જો તમે A × B કર્યા હોત, તો આન્સર આટલો આવે. જો તમે B × A કર્યા હોત ને તો આમાં બધામાં નિશાની બદલી જાત. -7i થઈ જાત, પ્લસ જે થઈ જાત, માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય, કારણ કે આ બંને એકબીજાના વિરોધી કહેવાય. આ તો ખબર કે નહીં? A × B બરાબર -B × A થાય. આ બધી વસ્તુ આપણે શીખેલા છીએ, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર છે. તો આવા દાખલા કોઈ પણ હોય હવે તો તમને આવડશે. પ્રેક્ટિસ માટે આપું એટલે અદિશ ને સદિશનો એકાદ હજી તમારે પ્રેક્ટિસ થઈ જાય. જવાબ મને ખબર નથી એટલે તમારે જાતે કરીને મને કહેવાનું કે કોમેન્ટ કરીને કહેજો કે સર જવાબ આવો આવે છે. A બરાબર 8i -4j વત્તા 2k વત્તા 3k. B બરાબર -2i -3j વત્તા 4k. આનો અદિશ ગુણાકાર હું કહી દઉં. 8 આવશે. અદિશ ગુણાકાર કેટલો આવશે? 8 આવશે. સદિશ ગુણાકાર તમારે કહેવાનો. અદિશ ગુણાકારમાં તો હોશિયાર છું હું. સદિશ ગુણાકારમાં થોડું કેલ્ક્યુલેશન કરવું પડે ને, એ તો બધાને કરવું પડે, મારે એકને નહીં. ચલો ક્લિયર. તો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારની પ્રેક્ટિસ ઉદાહરણ 2 3 4 આપણે કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, હવે જો 1 2 3 અને 3 6 MCQ મેં મૂક્યા છે. આજના લેક્ચરનો આ છેલ્લા MCQ છે. પછી આજનો લેક્ચર પૂરો કરશું અને હજી દ્રવ્યમાન કેન્દ્રનો હજુ એક લેક્ચર રાખવાનો છું કે જેમાં પણ આજે આપણે MCQની પ્રેક્ટિસ જ કરવાના છીએ. ઓકે, તો 6 MCQ 1 by 1 સોલ્વ કરીએ. નીચેથી ચાલુ કરીએ. અમુક MCQ એવો છે કે તમને એમ લાગે આ તો 5મા ચેપ્ટરનો છે, પરંતુ સર આમાં શા માટે કરે? કારણ કે તમે ફોર્મ્યુલા તમને લાસ્ટ શીખ્યા હતા ને છેલ્લે, PU બરાબર P1 વત્તા P2 વાળું, પછી F વેક્ટર બરાબર dp/dt શીખી ગયા હતા. તો આ બધાના યુઝ અહીંયા હું લઈ લઉં છું એટલે મેં તમને મૂકી દીધા છે. તમને એમ કીધું ક્રિકેટ મેચમાં બોલર 0.5 કિલોગ્રામ દળના દડાને કરવાના તારે છે, જે કે મારે કરાવવાના છે હું તને કહેતો જઈશ.
બોલનું દળ આપી દીધું છે, 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે. ફોર એક્ઝામ્પલ બોલ છે, આ બાજુ આવે છે, 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બોલ આવે છે. બેટ્સમેન બેટ ઉગામે ત્યારે દડો બેટની સપાટીને લંબ રૂપે અથડાઈને, બોલ આવે છે 20ના વેગથી, લંબ રૂપે અથડાશે અને વિરુદ્ધ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. ભટકાય અને પાછો આ દિશામાં ગયો એટલે કેટલાના વેગથી જશે? 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. જો દડાનો બેટ સાથેનો સંપર્ક સમય 0.1 સેકન્ડ હોય તો ટાઈમ તમને આપી દીધો છે 0.1 સેકન્ડ, તો બેટ પર લાગતું બળ, બળનું ફોર્મ્યુલા તમને ખબર છે, F બરાબર dp/dt. ડીપી દેખાય ત્યાં m v2 માઇનસ m v1 છેદમાં dt. ના ખબર પડી. વેગમાનમાં થતો ફેરફાર m v2 માઇનસ m v1, દડો તો અચળ જ છે, દડાનું દળ એટલે m કોમન કાઢી લીધા. હવે v2 છે એ આ 30 છે, આને તમે પ્લસ લખો તો v1 ને તમારે માઇનસ લખવા પડે, એટલે અહીં થશે 30 માઇનસ માઇનસ 20. દડાનું દળ કેટલું છે? 0.5. 30 ને 20 કેટલા થઈ જશે? 50. અને સંપર્ક સમય કેટલો છે? 0.1. પોઈન્ટ કેન્સલ થયા, 50 પંચા 250 ન્યૂટન તમારો આન્સર આવી ગયો. આ ઓલરેડી 5મા ચેપ્ટરમાં એક વખત આપણે આવા MCQની પ્રેક્ટિસ થઈ ગઈ છે, એક વખત રિવિઝન થઈ જાય અને પ્લસ અહીંયા તમને યાદ પણ આવી જાય એટલે મેં મૂકેલો છે. ક્લિયર? સેમ ઉપરનો દાખલો, જો t સમયે પથ્થરનું વેગમાન p 0.5 એકમ હમું જોઉંમાં, એકમ એની રીતે એ લોકોએ સેટ કરેલો જ છે, એકમ જોઈને તમે ગભરાઈ જાઓ છો. 0.5 t² વત્તા 3 એકમ હમું જોઉંમાં તો આ i થઈ ગયો અને 1.5 tj આ j થઈ ગયો. આ તમને વેગમાન આપ્યું તો તેના પર લાગતું બળ, અને વેગમાન પરથી બળ જોતું હોય તો એનું કરવું પડે વિકલન. આનું વિકલન કરો, 0.5 અચળ છે, બારોબાર આવી ગયા. t² નું વિકલન, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય, સંકલન વિકલન બે આજમાં આવી ગયું, તો t² નું વિકલન થશે 2t વત્તા અચળ 3 નું વિકલન 0, આ થઈ ગયા i. 1.5 અચળ છે, બારોબાર આવી ગયા, ટીનું ટીની સાપેક્ષે વિકલન થઈ ગયું 1. તમને જવાબ શું આવ્યો? 0.5 × 1 એટલે આ લઈ ગયા ખાલી t, ti વત્તા 1.5j, આ તારો આન્સર. જસ્ટ ખાલી વિકલન છે, પરંતુ ઓપ્શન તમે જુઓ ને તો થોડાક તમને એમ લાગે ઓ આગળનું એકમ છે તો અઘરું પડશે. એકમ એ લોકોએ સેટ કરેલા છે, ચિંતા કરવાની જરૂર છે નહીં. ચાલો, નાના નાના MCQ છે, પૂછાઈ જાય નીટમાં તો આપણા ફ્યુઝ ન ઉડવા જોઈએ. ધારો કે તમારું દ્રવ્યમાન 50 કિલોગ્રામ છે, તમે કેટલી ઝડપથી દોડવું પડે કે જેથી તમારું રેખીય વેગમાન 20 કિલોગ્રામ પ્રતિ કલાકની ઝડપથી સીધા રસ્તા પર ગતિ કરતા 100 કિલોગ્રામ દળના સાયકલ સવાર જેટલું થાય. તમારું અને સાયકલ સવારનું વેગમાન બેયનું સેમ થવું જોઈએ. P તમારું = P સાયકલ સવાર, બેયનું રેખીય વેગમાન સમાન થવું જોઈએ. તો તમારા માટે m1 v1 યુઝ કરું તો પેલા માટે m2 v2 યુઝ કરવા પડે. તમારું દળ તમને ખબર છે કેટલું છે? 50. તમારે કેટલી સ્પીડથી દોડવું જોઈએ? તો કે v1 સ્પીડથી દોડવું જોઈએ. m2 કેટલા લેવાના છે? તો કે સાયકલ સવારના 100, અને સાયકલ સવારની સ્પીડ કેટલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. તો આનો આન્સર તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં આવશે. 50 × 100 એટલે v1નો જવાબ આવ્યો 40 કિલોમીટર પ્રતિ કલાક, પરંતુ આન્સર મને આપેલો છે મીટર પ્રતિ સેકન્ડમાં, તો આને મલ્ટીપ્લાય કરશું 5/18 વડે, આન્સર આવી જશે m1 v1 = m2 v2. તમને કીધું જ છે કે બેયનું સાયકલ સવારનું અને તમારું વેગમાન કેવું થવું જોઈએ? સમાન થવું જોઈએ. આવા નાના નાના MCQમાં બહુ વધારે કંઈ ટાઈમ બગાડવાનો હોય નહીં, પરંતુ આ તો પ્રેક્ટિસ થઈ જાય એટલે મૂકેલું છે. ચાલો, 2 કિલોગ્રામનું એક પક્ષી 2i - 4j મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી તથા 3 કિલોગ્રામનું બીજું પક્ષી 2i + 6j મીટર પ્રતિ સેકન્ડથી ઉડતા હોય તો બંને પક્ષી વડે બનતા તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો તમને ખબર ને, M, અથવા તો આમ લખું તો તમને કોઈ વાંધો? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ = m1 v1 વત્તા m2 v2 છેદમાં m1 + m2. કોઈને કંઈ વાંધો? ઓલું કેપિટલ M અહીં લખતો તેને બદલે m1 + m2 અહીં લખ્યા, કોઈ વાંધો? m1 કેટલા છે? 2 કિલોગ્રામ. વેગ કેટલો છે? 2i - 4j. m2 કેટલા છે? 3 કિલોગ્રામ. એનો વેગ કેટલો છે?
2i વત્તા 6 છે m1 પ્લસ m2 2 ને 3 5 4i માઇનસ 8 છે 6i 18 જેના છેદમાં 5 6 ને 4 10i 18 માંથી 8 ગયા 10 છે ડિવાઇડેડ બાય 5 2i વત્તા 2 છે આ તારો આન્સર ક્લિયર વેગના સ્વરૂપમાં આપેલું હોય તો પણ ચિંતા કરવાની છે નહીં આનું મૂલ્ય પૂછ્યું હોય તો અંડર રૂટમાં કાઢી નાખવાનું મૂલ્ય પૂછ્યું હોય તો અંડર રૂટમાં 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ આ દિશા સહિત આવ્યું ને 2i પ્લસ 2 જે મતલબ દિશા સહિત આવ્યું ખાલી મૂલ્ય પૂછ્યું હોય તો 2√2 મીટર પ્રતિ સેકન્ડ ચાલો હવે કંઈક MCQ થોડોક કંઈક સારો આવ્યો જોઈને પહેલાં તો બીક લાગે શું આપ્યું છે આ ઘડિયાળ આપી છે મેં વ્યવસ્થિત દોરી નથી એમાં ઘડિયાળ દોરેલી હતી MCQમાં આ 12 વાગ્યા 12 3 6 અને 9 નો કાંટો તમને એમ કીધું નહિવત વજન ધરાવતી ઘડિયાળનું વજન તો નહિવત લેવાનું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ડાયલ આપ્યું એ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો આપ્યું 3 6 9 અને 12 3 6 9 અને 12 ઉપર અનુક્રમે 30 60 90 અને 120 ગ્રામના પથ્થર મૂકેલા છે અહીંયા પથ્થર છે 30નો 60નો 90નો અને 120 તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થાય તો આના યામ કેટલા થાય આ 10 સેન્ટીમીટર ડાયલ હોય તો x યામ 10 y યામ 0 x યામ 0 y યામ -10 -10 0 અને આ થઈ ગયું 0 અને 10 પછી કાંઈ કરવાનું નથી m1 c1 અને r1 લખી નાખો કરાવો જો એક થઈ જાય મેં યામ લખી નાખ્યા m1 લખો બાજુમાં r1 કહી દો 10 0 થઈ જશે આનો જવાબ આવશે -2 અને 2 એ તમારે જાતે કરવાનો છે હું કરાવતો નથી મારે ખાલી સમજાવવાનું તો એ વસ્તુ મેં સમજાવી દીધી કેલ્ક્યુલેશન બાકીનું હવે તમારે કરવાનું છે ચલો અને છેલ્લો MCQ સરસ મજાનો જો વિઝ્યુલાઇઝેશન પાવર આપણો ના હોય વિઝ્યુલાઇઝેશન પાવર તો ઘણા બધાનો છે પરંતુ વ્યવસ્થિત જગ્યાએ વિઝ્યુલાઇઝ કરવાની વાત છે 40 સેન્ટીમીટર સમઘનના ખોખામાં જો દ્રવ્યનું વિતરણ સમાન રીતે હોય એક સમઘન છે સમઘન એટલે આપણે રૂમ લઈ લેવાનો વિચારવાનો શું આપણે રૂમ વિચારવાનો સમઘનને કેટલી બાજુ હોય 6 બાજુ હોય તળિયું છત અને ચારે દિવાલ ક્લિયર તો આપણે કોઈ પણ આને આપણે યામાક્ષ પદ્ધતિ વિચારી લઈએ આને શું વિચારી લઈએ યામાક્ષ પદ્ધતિ દિવાલ કેટલાની છે સોરી લંબાઈ કેટલાની છે 40 સેન્ટીમીટરનું સમઘન છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ તમને ખબર છે આખું સમઘન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે સેન્ટરમાં એટલે બધાયથી 20 20 20 કે નહીં ફોર એક્ઝામ્પલ આ રૂમ હોય તો એક કામ કરો મારી પાસે વિઝ્યુલાઇઝ કરવા માટે તો બીજું તો કંઈ સ્ક્વેરમાં કંઈ છે નહીં એક બુક મારી પાસે છે અહીંયાથી ચાલો બુક જો કઈ છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા હું નથી વાંચતો આ સમઘન જેવું માને અત્યારે લંબઘન જેવું દેખાય પણ આ સમઘન માની લઈએ તો એક રૂમમાં ઇમેજિન કરવું તો રૂમમાં એક સામેની દિવાલ એક પાછળની દિવાલ આ સામેની દિવાલ આ પાછળની દિવાલ મને દેખાય છે એક આ બાજુની દિવાલ એક આ બાજુની દિવાલ એક તળિયું અને એક છત આ છત નીચે તળિયું હવે આની આપણે યામાક્ષ પદ્ધતિ કેવી રીતે વિચારી છે અહીંથી યામાક્ષ પદ્ધતિ વિચારી કોઈ પણ રૂમની એક ધાર બુક કરતાં રૂમમાં સમજાવવું ઇઝી પડશે તમે તમારી જાતે રૂમમાં વિચારી લો આ એક ધાર તને નહીં દેખાય મને દેખાય મારા રૂમની ધાર મને દેખાય એક આ વાયામ મતલબ આ થઈ ગઈ વાયામ એટલે એ જે દિવાલ છે ને આ સાઈડની દિવાલ એ દિવાલ આ થઈ ગઈ આખી દિવાલ છે ખબર પડી એક દિવાલ આ સાઈડની 2 ઉપર 3 નીચે 4
એક આ બાજુ, આમાં ટૂંકમાં બે થઈ ગઈ, આગળ પાછળની હોય ને, એક આ પાછળની ધારમાં હોય અને એક આગળની ધારમાં હોય. 4 થઈ, કેટલી થઈ? 1 2 3, આમાં બે, એક આગળની ને પાછળની, એક આ થઈ ગઈ 6 ધાર. એમાં આપણે શું કરવાનું, દરેક સમઘન છે એટલે નીચે પણ ચોરસ છે, સાઈડમાં પણ ચોરસ છે, આ પણ ચોરસ છે, આ પણ ચોરસ છે, ઉપર પણ ચોરસ છે, નીચે પણ ચોરસ છે. તો 6 ચોરસના દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટરમાં હોય એટલે થોડીક બુદ્ધિ દોડાવવાની. આ ડાબી બાજુની જે દિવાલ છે એને નામ આપું છું 1, તળિયાનું નામ આપું છું 2, જમણી બાજુની દિવાલ નામ આપું છું 3, ઉપરની દિવાલ નામ આપું છું 4. હવે આગળ જે છે ને, આગળ એ દિવાલને નામ આપું છું 5, અને બોર્ડવાળી જે દિવાલ છે, મતલબ મારી એક દિવાલ આ બાજુ થઈ ગઈ અને બોર્ડવાળી જે દિવાલ છે પાછળની, એને નંબર આપું છું 6. આ 6 છે નું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટરમાં હોય. એ તો ક્લિયર? તો નીચે છે તળિયું, એ XY સમતલમાં થયું. શા માટે? કારણ કે અરે યાર, નીચેનું જે તળિયું છે એને x આમય લાગે છે, y આમ તો લાગતો જ નથી, કારણ કે તળિયું નીચે છે તો y આમ 0 છે અને z આમ લાગે છે. તો આ છે ને XZ સમતલમાં છે. તો આનું દ્રવ્યમાન કે ટોટલ લંબાઈ 40 હોય તો એનું સેન્ટર તમે વિચારો. ચાલો, નીચેનું તળિયું છે એનું તમે સેન્ટર વિચારો તો x અક્ષ ઉપર 20, y અક્ષ ઉપર તો છે જ નહીં કારણ કે તળિયું નીચે છે, તો z અક્ષ ઉપર 20. તો આના આમ શું થઈ ગયા? x અક્ષ ઉપર 20, y આમ ઉપર 0, z અક્ષ ઉપર 20. થોડું કોમ્પ્લિકેટેડ છે, સમજવા માટે ટ્રાય કરો. આ બોર્ડ છે ને સમઘન આવી રીતે વિચાર્યો, આ x, આ y, આ પાછળની દિવાલ દેખાણી, બાકી બધું આગળ છે. તો નીચેનું તળિયું હોય તો y આમ ઉપર કંઈ છે નથી, તો y આમ તો 0, પરંતુ સમઘન અહીંયા હોય તો x અક્ષ ઉપર 20, z અક્ષ ઉપર 20. ક્લિયર? એવી રીતે ઉપરનું વિચારવું હોય તમારે તો ઉપર છત છે એનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ ઉપર છે. હા, x અક્ષ ઉપર 20, y અક્ષ ઉપર તળિયેથી 40 અને z અક્ષ ઉપર 20. થોડીક બુદ્ધિ દોડાવો. ઉપરની જે છત છે એ નીચેથી 40 દૂર છે કારણ કે ઉગમ બિંદુ આ છે. તો નીચેથી 40 દૂર, x અક્ષ ઉપર 20 દૂર અને બારોબારે પણ 20 દૂર છે. એવી રીતે આના એમ લખો, વિચારજો જોઈએ. x આ સાઈડની દિવાલ, તો ઉગમ બિંદુથી 40 દૂર છે આ સાઈડની દિવાલ, x અક્ષ ઉપર 40, y અક્ષ ઉપર 20, z અક્ષ ઉપર 20. તારા ફ્યુઝ ઉડી જાય છે કે નહીં? આ સાઈડની દિવાલ હોય, આ ધારને હું તમે માની લ્યો એક દિવાલ આ બાજુ છે અને એક દિવાલ આ બાજુ છે. તો આ ઉગમ બિંદુથી 40 x અક્ષ ઉપર, y ઉપર 20 અને બારોબારે 20 દ્રવ્યમાન કેન્દ્ર. સેન્ટર કહેવાય ને 40નું, દ્રવ્યમાન કેન્દ્ર 20. આ બાજુ લખ્યું હોય તો અહીંયા દિવાલ હોય તો એનું એક્સિયમ તો કંઈ છે જ નહીં, એક્સિયમ 0, વાયએમ 20, ઝેડિયમ 20. 4 દિવાલનું થઈ ગયું. આ આગળની દિવાલ છે મતલબ સામેની દિવાલ, તો એનો એક્સિયમ થશે 20, વાયએમ થશે 20, ઝેડિયમ થશે 40, કારણ કે 40 આમ દૂર છે, 20 આમ છે અને 20 આમ છે. પાછળની દિવાલ માટે, આ દિવાલ માટે, આ દિવાલનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારો, એક્સિયમ 20, વાયએમ 20, બારોબાર કંઈ છે જ નહીં, તો ઝેડિયમ 0. ક્લિયર? તો 6 બિંદુ મને મળ્યા. 6 ના યામ હું લખી નાખું અહીંયા, ગમે એનું ગમે ને લખો, કોઈ ફરક નહીં પડે. હવે એક શું છે? 20 40 20. એક શું છે? 40 20 20, 20 20 0, 20 20 40. 20 0 20, 0 20 20, 20 0 20, 0 20 20. ચાલો ક્લિયર. હવે આ બોક્સ કાઢી નાખું, સાંભળજો. આના 20 40 20 છે ને, 20 40 20 ઉપર છતનું છે. શા માટે લખ્યું? હું થોડો હોશિયાર છું એટલે મને ખબર છે હું કરવાનું છે. હવે આખા સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારીએ તો એવું માની લઈએ, ધારો કે દરેક દિવાલ છે એ એમ દળની છે,
તમે જો આખા સમઘનનું એમ લ્યો તો દરેક દિવાલ m/6 ની થાય તો થોડુંક અઘરું થઈ જાય. એટલે દરેક દિવાલ કેટલા લખી નાખીએ? m ની લખી નાખીએ આપણે. તો એના યામ લખવા હોય તો આપણે XYZ એમ લખવા હોય તો શું થાય? પેલાનું m એને કેટલા વડે ગુણું? એક દિવાલ બીજી દિવાલ 40 20 20 ત્રીજી દિવાલનું દળ વત્તા ચોથી દિવાલ 20 20 40 પાંચમી દિવાલ છઠ્ઠી દિવાલ ડિવાઇડેડ બાય ટોટલ 6 દિવાલનું દળ 6m. હવે બધામાંથી m તો કેન્સલ થઈ ગયા, ન ખબર પડી. બધામાંથી m કોમન કાઢીને કેન્સલ કરી નાખ્યા. હવે XXMનો સરવાળો કરવું સાંભળીને કેનો? ખાલી XXMનો. તો શું થાય? 20 20 ને 40 60 60 ને 20 80 80 ને 20 100 1 2 3 4 ને 2 6 છે તો 20 6 120 થયા. YMનો સરવાળો કરો 40 60 80 100 અને 120. ZM 20 ને 20 40 40 ને 40 80 100 અને 120 ડિવાઇડેડ બાય 6. તો સમઘનના યામ શું આવ્યા? 20 20 20. આ તો મને તો ખબર જ હતી કે સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં જ આવે. ખબર હતી કે નહીં? આ સાબિત થઈ ગયું. ઓકે. જો ખોખું ઉપરથી ખુલ્લું હોય, ઉપરની છત જ ન હોય તો આયામ લખવાના આવે નહીં. આયામ લખવાના આવે નહીં. તો હવે ટોટલ બાજુએ કેટલી વધી? 6 કે 5? તો હવે બાજુ વધી 5. હવે બાજુ વધી 5. હવે બધામાંથી mm કાઢી નાખ્યા પહેલાં. હવે XXM વિચારો તો 40 ને 20 80 80 ને 20 100 100 ને 20 120 20 ને 20 40 ને 20 60 ને 20 કેમ થયું? 20 ને 20 40 40 ને 20 60 60 ને 20 80. ZM વિચારો 20 ને 40 60 ને 20 80 ને 20 100. ભૂલ થઈ આપણી? ઉપરથી ખુલ્લી છે ને? 1 2 3 4 5 40 20 20 40 ને 20 60 ને 20 80 ને 20 100. આ 100 જ થયો. ડિવાઇડેડ બાય 5 5 વડે ભાંગો તો 20 16 20. હવે દ્રવ્યમાન કેન્દ્ર કેટલું આવ્યું? 20 16 20. પેજામાં ગયું. ઉપરથી ખુલ્લી હોય તો એક બાજુ નહીં લેવાની. થોડી પ્રેક્ટિસ કરજો, રૂમ ઇમેજિન કરજો અને રૂમના યામ લખવાની કોશિશ કરજો. આ દિવાલ હોય ને આપણી, કોઈ પણ આપણી સામેની દિવાલ હોય ને એને ત્યાં ઓલી વિચાર લેવાની યામાક્ષ પદ્ધતિ કોઈ પણ દિવાલે. એટલે પ્રેક્ટિસ કરજો, થઈ જશે. આટલું બધું કે અઘરું છે ને. આ થોડીક આમ કેવું અત્યારે વિઝ્યુલાઇઝ ન કરાવી શકું કારણ કે કેમેરામાં છે, છતાં પણ મેં મારી રીતે ટ્રાય કરી છે. લાઈવ ક્લાસ તો આ વસ્તુ બેટર, હું તમને કોઈ ખૂણામાં ઊભો રહીને x અક્ષ y અક્ષ z અક્ષ બતાવી શકત. એ હવે તમે રૂમમાં ઘરે તમારી રીતે વિચારજો. કોઈ ખૂણામાં ઊભો હોય તો આ માનો કે મારી થઈ ગઈ y અક્ષ, આ બાજુ વિચારો ને, આ થઈ ગઈ x અક્ષ, આ થઈ ગઈ y અક્ષ અને આ બારોબાર નીકળતી હોય દિવાલ એ થઈ ગઈ z અક્ષ. વિચારજો, થઈ જશે. ક્લિયર? તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે. દ્રવ્યમાન કેન્દ્ર લગભગ બધું પૂરું થઈ ગયું. હવે MCQની થોડીક પ્રેક્ટિસ કરાવી સજી એટલે તમને વધારે આઈડિયા આવે. એટલે 3 લેક્ચર દ્રવ્યમાન કેન્દ્રના રાખશું, પછી ચાકગતિ તરફ આગળ વધશું. ક્લિયર છે? તો હજુ દ્રવ્યમાન કેન્દ્ર જ ચાલે છે અને ચેપ્ટર 2 અલગ અલગ ચેપ્ટરનો બનેલો છે. દ્રવ્યમાન કેન્દ્ર અને ચાકગતિ. પેલા બંને અલગ અલગ હતા, હવે બંને કમ્બાઈન થઈ ગયા છે. તો દ્રવ્યમાન કેન્દ્રની બધી થિયરી પૂરી થઈ ગઈ છે. MCQની થોડીક પ્રેક્ટિસ હજી આપણે આવનારા લેક્ચરમાં કરશું. ઓકે? તો બસ આજના લેક્ચરમાં આટલું છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.